ના કોઈ દી પક્ષપાત, ના કોઈ દી જ્ઞાતિવાદ અને અળીખમ કામ કરે ગામના એવો સરપંચ હોવો જોઈએ। 2 લાખની ગ્રાન્ટ આવી અને 1.5 લાખ રૂપિયો ઘેરે નાખી દે અને 50,000 નું કામ કરે ને એવા સરપંચ વટાણે છે ને। આ અદાણી અંબાણી જે કંપનીઓ છે ને આખી સરકાર જ ખરીદી લીધી કે આ ગુજરાતના પબ્લિકના કામ કઈ થવા જ ના જોઈએ, અમારું કામ પેલા થઈ જવું જોઈએ, સમજી ગયા? એટલે એ પબ્લિક ચાહે ને તો બધું થાય, બાકી તમે એમ કહો કે ઈવીએમ માં આમ થાય ને બોગસ થાય ને ઓલું થાય ને, તો એ ભાઈ ઈવીએમ માં નથી થતું, પણ આપણા ફૂટેલના છે ને ત્યાં ઈવીએમ માં આમ થાય। 5-5 લાખ રૂપિયાના કાર્ડ શું કામ ભાઈ તમને ખબર છે? કેમ કે આ ડોક્ટરોના ઘર ભરાય ને ડોક્ટરો ધરાય, સમજી ગયા? અને આ બતાવા થાય કે જો અમે 5 લાખ રૂપિયાનું કાર્ડ દીધું, આ અમે આ દીધું, ફલાણું દીધું, ઈ એવી બધી ના હોય તો ગરીબોને જે આ ઘઉં ચોખા હળી ગલા દે છે એ કા નથી દેતા? બાસમતી ચોખા અને લોકોન ઘઉં એની માની દે ને ખબર પડે નહીં દે, એ હળી ગલો પંજાબનો માલ જ તમને ઘાલ છે। ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર જગ્યાએ આંદોલન ચાલી રહ્યા છે। એ થાંભલાને લઈને હોય, ગેસ પાઇપલાઇનને લઈને હોય, ક્યાંક ને ક્યાંક ખેડૂતોના અલગ અલગ પ્રશ્નો છે, પાક વીમો છે, તમામ જગ્યાએ। છતાં પણ જો 2027માં ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટીને આ જ ખેડૂતો ભારે સંખ્યામાં મોટી માત્રામાં વોટ આપશે અને જીતાડશે। આ વાત હું નથી કહી રહ્યો, ઘનશ્યામભાઈ ધડુક જે ખેડૂત આગેવાન છે, યુવા આગેવાન છે, તે કહી રહ્યા છે। કેમ? કારણ કે એ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે કોઈ પણ હોય, ખેડૂતો એમનાથી પ્રભાવિત છે, કંઈ પણ ન મળે છતાં ખેડૂતો તેમને જ વોટ આપશે। એ કેમ કહી રહ્યા છે? નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ ઘનશ્યામભાઈ ધડુક કેમ કહી રહ્યા છે કે કંઈ પણ થાય, આંદોલન થાય, ખેડૂતો નારાજ થાય, પણ વોટ તો ભારતીય જનતા પાર્ટીને અને વોટ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ આપશે। આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે। તો રામ રામ ને સીતારામ મિત્રો, વાત કરવી છે આપણે સરપંચોની। અદાણી અંબાણીએ સરકાર તો ખરીદી લીધી, પણ સરકારે સરપંચોને પણ નથી મૂક્યા। આ ભાજપની સરકારે આજે ગુજરાતના તમામ સરપંચોને ખરીદી લેવામાં આવ્યા છે, તમે ને અમે બે જાણીએ છીએ, પણ અમુક મિત્રોને ખબર ના હોય એટલે આપણે વિડીયો બનાવવો પડે। બાકી સરપંચ હોય ને તો મુન્ના આહિર જેવો હોવો જોઈએ। જોઈ લો આ વિડીયો, બરોબર છે? પછી તમે મને કહેજો। ના કોઈ દી પક્ષપાત, ના કોઈ દી જ્ઞાતિવાદ અને અળીખમ કામ કરે ગામના એવો સરપંચ હોવો જોઈએ। હવે 2 લાખની ગ્રાન્ટ આવી અને 1.5 લાખ રૂપિયો ઘેરે નાખી દે અને 50,000 નું કામ કરે ને એવા સરપંચ વટાણે છે, સમજી ગયા? હાલની તકમાં સત્તા માથે। એટલે આ ભાજપની સરકાર છે ને ભાઈ, ભ્રષ્ટાચાર અમથી નથી થતો, સરપંચથી માંડીને, સભ્યથી માંડીને, શેઠ સીએમ સુધી, સમજી ગયા ને તમે? ત્યાં સુધી આ બધાની હાથગાંઠ છે ને। આ અદાણી અંબાણી જે કંપનીઓ છે ને આખી સરકાર જ ખરીદી લીધી કે આ ગુજરાતના પબ્લિકના કામ કાંઈ થવા જ ના જોઈએ, અમારું કામ પહેલાં થઈ જવું જોઈએ, સમજી ગયા? અને ગુજરાતની જનતા જો બોલે ને તો પોલીસ ખાતું આડું રાખીને ફૂલ બાકાજીકી બોલાવવામાં આવે, અને ખેડૂતો હોય કે ગમે એ હોય એને ભાઠા જ મારવાના, અને એનું કાંઈ ગમે એમ બોલે તો એનો અવાજ દબાવી દેવાનો, બરોબર છે? અટાણે આ ગુજરાતની પરિસ્થિતિ આવી છે। હવે 2027ની ચૂંટણી આવશે ને તોય ભરીને છે ને મત ભાજપમાં જ પડવાના છે, સમજી ગયા? કેમ કે આ પબ્લિકને મોદીજી પાસે એવું કંઈક ફૂલ છે કમળનું, ઊંઘાડી દે ગુજરાતની જનતાને, ને એના બધાય આખલાઓને મૂકે છૂટા પ્રચારમાં, એટલે એ કોંગ્રેસ ને આમ આદમી તો હકેલાઈ જાય બાપ, ગોઈતી ના જડે। એ તો આ વિસાવદરમાં કેમ આવી ગઈ ને એ મને કાંઈ સમજાતું નથી, સમજી ગયા? કેમ કે એ ન્યાની પબ્લિકને ખેડૂતો એ છે ને અડીખમ
આમ રાતને દી કામ કર્યું ગોપલા વાહે, એટલે ઈ ગોપલો આવી ગયો. બાકી ગોપલોય વાહે હજી ગોતતો હોત ક્યાં મારું વિસાવદર છે. સમજી ગયા મિત્રો? એટલે એ પબ્લિક ચાહે ને તો બધુંય થાય. બાકી તમે એમ કહો કે ઈવીએમમાં આમ થાય ને બોગસ થાય ને ઓલું થાય ને, તો એ ભાઈ ઈવીએમમાં નથી થતું, પણ એ આપણા ફૂટેલના છે ને ત્યાં ઈવીએમમાં આમ થાય. સમજી ગયા? બોગસ થાય ને બધું ખોટું થાય. કેમ કે આપણા જ ત્યાં પોલિંગ એજન્ટો ગામના ઊભા હોય અને ઓલા ભાઠા લઈને ઘરી જાય કે બોગસ કરવાનું છે, એટલે ઓલા કાંઈ બોલી હકવાના તો છે નહીં. કેમ કે ઓલા ભાઠા લઈને ઊભા હોય, મંડે એ બાયણા બંધ કરીને મશીન માથે સાપ કેળે સાપ દબાવવા. એટલે ભાઈ છે ને આવું છે. સમજી ગયા? એટલે સરપંચનો વિડીયો જોઈ લ્યો તમે, પછી આપણે વાત કરીએ. આ જ્ઞાતિ જાતિના વાળાએ 75 વર્ષ આપણી હાવ પથારી ફેરવી નાખી છે. એક મને એવો દાખલો સાહેબ તમે આગેવાનો છો આપો. આહિરનો વિસ્તાર હોય ને આહિરને ધારાસભ્ય બનાવો તો વ્યક્તિગત આહિર સમાજને કોઈ એકલા ફાયદો કરાવી ગયો દાખલો ખરો? બંધારણથી બાઈને કોઈ ધારાસભ્ય તમને કાંઈ ફૂક નથી મારી દેવાનો. તમને એમ કે અમારો પટેલનો ધારાસભ્ય થારું, મને એમ કે આહિરનો હોય થારું. આમાંથી નીકળી જાવ ને એવો ગોતો અમારી બળતરા કરે એવો ધારાસભ્ય કોણ છે? એવા અનેક યુવાનો છે જેને તમારું કામ કરવું છે, એની બેન્ચો ખખડાવી નાખી એવા પૈડા છે ગાંધીનગરની માલિકો. તો મિત્રો તમે વિડીયો તો જોઈ જ લીધો છો કઈ રીતના મુન્નાભાઈએ પીચ આપી. જો આપણે અમુક માણસોનો વિરોધ કરતા આવડે ને તો અમુક માણસોના વખાણ કરતાય આવડે. સમજી ગયા? કેમ કે જે સત્ય માટે લડે છે અને સત્ય બોલે છે અને પબ્લિકના કામ કરે છે ને, એના માટે આપણે સારું બોલતાય આવડવું જોઈએ. નકરે નકરો ખાલી ખોટો કોકનો વિરોધ કરવો બરોબર છે, એના કરતાં થોડુંક આપણે સત્ય માણસનું થોડુંક બોલવું જોઈએ. એટલે વાત અવળી આ છે મિત્રો. હવે સાહેબ આ ગુજરાતની અંદર જો મુન્નાભાઈ આહિર જેવા સરપંચો હોય ને તો છે ને ભાઈ ગુજરાતની આ તમામ ગામડા છે ને અટાણ વિકસિત હોય. આ ભૂખમરો હોય જ નહીં. અટાણે તમે જોવો છો પ્રાઇવેટ સ્કૂલોની અંદર કેટલા છોકરા છે અને સરકારી સ્કૂલની અંદર કેટલા છોકરા છે. પહેલાં સરકારી સ્કૂલની અંદર છોકરા ભણતા એ બધા કલેક્ટર પોલીસ ખાતામાં બધાય નોકરીઓ મળી જતી. અટાણે પ્રાઇવેટ સ્કૂલની અંદર અવડા પૈસા બગાડે તોય નોકરીઓ જળતી નથી. સમજી લેજો મિત્રો. એટલે આ સરકારે આખી સરકારી શાળા ભાંગી નાખી. સરકારી તમામ વસ્તુ હતી, દવાખાના વગેરે બધી વસ્તુ ભાંગી નાખી. અટાણે આમ પબ્લિકને એવડો મરો છે બરોબર છે. આ 5-5 લાખ રૂપિયાના કાર્ડ હું કામ આપ્યા તમને ખબર છે? કેમ કે આ ડોક્ટરોના ઘર ભરાય ને ડોક્ટરો ધરાય. સમજી ગયા? અને આ બતાવવા થાય કે જો અમે આ 5 લાખ રૂપિયાનું કાર્ડ દીધું, આ અમે આ દીધું, ફલાણું દીધું. એ એવી બધી ના હોય તો ગરીબોને જે આ ઘઉં ચોખા હળી ગલા દે છે એ કાં નથી દેતા? બાસમતી ચોખા અને લોકોને ઘઉં એની માની દે ને ખબર પડે નહીં દે. એ હળી ગલો પંજાબનો માલ જ તમને ઘાલ છે. સમજી ગયા? ખાવ મારો બાપલો. એટલે આ છે ને લોલમ લોલ હાકે. 5 કરોડના ઘઉં વાહે 10 કરોડની જો ખર્ચો કરી નાખતી હોય સરકાર, એવડી મૂર્ખી હોય બરોબર છે. જો એને ખરેખર દેવું જ હોય તો એ બધો હિસાબ કરીને ગરીબોના ખાતામાં પૈસા નાખી દે તો દુકાનેથી ગરીબો લઈને સારું અનાજ ખાય. કેરોસન માથે અટાણે ગરીબો ચૂલો બારતા બરોબર છે, એને મફતમાં બધું એવડો ખર્ચો નહોતો. અટાણે આ બાટલો ઘાલીને 900 ને 1100 રૂપિયા લે છે. 100 રૂપિયાનો બાટલો અટાણે છે ને 1100 રૂપિયામાં પડે છે આમ પબ્લિકને. ને ઓમ કે અમે ગરીબો માટે આમ કરી નાખ્યું ને તેમ કરી નાખ્યું. હા. આ તમે ગરીબોને દીધું પણ અટાણે ગરીબોને હોનાના બંગલા છે બોલો. બે તો માથે પંખા ફરે ને એસી વાળી તો ગાડીઓમાં ફરે ગરીબો, કૂપનના ઘઉં ચોખા ખાઈને. અને ભણના સોડિયા પાછા એના પાક ગયા છે ને ટેજ માથેથી કે ઘઉં ચોખા ખાવાવાળા ટેક્સ નથી ભરતા.
હવે તું વાહે વરીને જો પેલા ટેક્સ કોણ ભરે? ટેક્સ તારા જેવા નથી ભરતા. ઘઉં ચોખાવાળા જ ટેક્સ ભરે ને ત્યાં જ તમારું હાલે છે ને. આ ટેજ માથે તમે બોલો છો, ઘઉં ચોખા ખાવાવાળા બેહાડ્યા ને ત્યાં જ તમે છે ને આ બરાડા પાડો છો. બાકી તમે બરાડા ના પાડતા હો. વાડીએ છે ને કોદારી લઈને પાવડો લઈને મારો ભાઈ નાકા ટોસતા હોત ને પાણી વારતા હોત. સમજી ગયા મિત્રો? એટલે વાત કાંઈક આવી છે. જો વિડીયો સારો લાગ્યો ને તો શેર કરી દેજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જે રીતે ઘનશ્યામભાઈ ધડુકે કહ્યું છે કે ભાઈ ખેડૂતો કેટલા બી પરેશાન હોય, સિંચાઈની વ્યવસ્થા ન હોય, મુશ્કેલી હોય, ખેડૂતો અને મહિલા ખેડૂતોને ભલે પોલીસે માર્યા હોય, પોલીસ ભલે ભાડે આપે ઉદ્યોગપતિઓને ગુજરાત સરકાર, છતાં પણ કંઈ પણ થાય એ ખેડૂતો ભારતીય જનતા પાર્ટીને મત આપશે, જીતાડશે. આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. શું અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.